સુરત શહેર સહિત રાજ્યમાંથી વાહનોની ચોરી કરી અને હરિયાણાના મેવાત ખાતે વેચી રહેલી એક ટોળકીના સાગરીતો એટલે કે બે વ્યક્તિને સુરત શહેર ડીસીબી ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યા છે અને વાહન ચોરીનો પર્દાફાશ કરી નાખ્યો છે, જેને કારણે ચારો તરફ ડીસીબી પોલીસે વાહવા થવા પામી છે। સુરતમાં વાહનોની ચોરી કરતી ગેંગ અંગે ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી। ક્રાઇમ બ્રાન્ચમાંથી મળતી માહિતી મુજબ આ ગેંગમાં બાદશાહ પટેલ કારમાં તેના 3 સાગરીતો સાથે નીકળતો હતો। રસ્તામાં જ્યાં બાઇકો પાર્ક કરેલી દેખાય અને લોકોની અવર જવર ઓછી હોય તેની આસપાસ તેના સાગરીતોને ઉતારી દીધો હતો। પછી તે સાગરીતો સાથે બાઇકની ચોરી કરી બાદમાં કઈઓમની મદદથી હરિયાણાના મેવાત ખાતે મોકલી આપવાની ફિરાકમાં હતા। આ પહેલાં ક્રાઇમ બ્રાન્ચે જે જગ્યા પરથી 2 બાઇકોની ચોરી કરી હતી ત્યાં રિવર્સ સીસીટીવી કેમેરાની તપાસ કરી હતી, જેમાં એક કાર શંકાસ્પદ લાગતા તેની તપાસ કરતા આખરે ચોરીનો ભાંડો ફૂટી જવા પામ્યો હતો। હાલમાં ડીસીબીની ટીમે લસકાણા ગામેથી આરોપી માંગરોળના બાદશાહ રાજા સાહેબ પટેલ અને કોસંબા ગામના નાજીમ ઉર્ફે બાબા મીના શેખને ઝડપી પાડ્યા છે। વધુમાં પોલીસે જણાવ્યું હતું કે હરિયાણાના મેવાત ખાતે રહેતા કયુમ શેખ અને રફીક ઉર્ફે રિયાઝે ભેગા મળી કોસંબા હાઈવે નારોલા પાટિયા પાસે ભાડાની જગ્યામાં હરિયાણા મેવાત નામની હોટલ શરૂ કરી હતી। પછી હોટલના ધંધામાં મંદી આવતા કયુમ શેખે તેના સાગરીતો સાથે મળી વાહનોની ચોરીનો પ્લાન બનાવ્યો હતો। સુરત શહેરમાં વાહન ચોરીના જે બનાવો બને છે એને તાત્કાલિક ડિટેક્ટ કરવા માટે મહેરબાન પોલીસ કમિશનર સાહેબ તથા એડિશનલ કમિશનર ટ્રાફિક એન્ડ ક્રાઇમ સાહેબ તથા અન્ય અધિકારીઓ દ્વારા ગુના ડિટેક્ટ કરવા માટે જે સૂચના આપવામાં આવેલી હતી એ અનુલક્ષીને પીએસઆઈ શ્રી ચાવલિયા તથા એની ટીમ વર્કઆઉટમાં હતી। તે દરમિયાન આજરોજ સ્પષ્ટ અને સચોટ બાતમી મળેલી કે માંગરોળ ખાતે રહેતા બાદશાહ પટેલ અને બાબા શેખ તેમજ અન્ય આરોપી જે મેવાત હરિયાણાના રહેવાસીઓ છે એ લોકો 4 વ્હીલ ગાડી લઈ અને સુરત આવે છે। સુરત આવી અને એમાંથી 2-3 માણસો ઉતરી અને જે જગ્યાએ ગાડીઓ પડેલી હોય છે એમાં ડુપ્લિકેટ ચાવી લગાવી અને ખોલી અને લઈ જતા હોય છે। આવી સ્પષ્ટ અને સચોટ બાતમી મળતા એને વર્કઆઉટમાં લાગી ગયેલા હતા। એમાં 2 આરોપી બાદશાહ પટેલ અને બાબા શેખ નાઓને 2 એક યામા મોટરસાયકલ તથા એક અન્ય મોટરસાયકલ સાથે પકડી પાડવામાં આવી છે અને એને જે ચોરી કરવા માટે સ્વિફ્ટ યુઝ કરવામાં આવેલી હતી એ પણ રિકવરી કરવામાં આશરે 5 લાખથી ઉપરનો મુદ્દામાલ સીઝ કરવામાં આવેલ છે। આ બનાવ છે હાલમાં એક નવી મોડસ ઓપરેન્ડી આ લોકોએ અપનાવેલ છે કે લોકો 4 વ્હીલ લઈને આવે, જેથી કરીને નાઇટની અંદર જે પેટ્રોલિંગમાં માણસો હોય એને ખ્યાલ ના આવે કે આ ચોર લોકો છે। એ રીતે 4 વ્હીલ લઈને આવી અને જ્યાં એને મોકો મળે ત્યાંથી બાઇક ઉઠાવી લેતા હોય છે અને બાઇક ઉઠાવી અને પછી હરિયાણા મેવાત ખાતે મોકલી આપવાની અને ત્યાં એને વેચી નાખવાની સસ્તા ભાવમાં। આ રીતની એક નવી મોડસ ઓપરેન્ડી આ લોકોએ યુઝ કરેલ છે। હાલમાં 2 આરોપીને પકડવામાં આવેલ છે તથા અન્ય જે 2 આરોપીઓ છે એને પકડવાની તજવીજ ચાલુ છે। અન્ય પણ ગુના ઉકેલવાની શક્યતા રહેલી છે। આમ બંને પાસેથી કાર, 2 બાઇકો, ટીપાનું મળી 5,75,000 રૂપિયાનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા।